નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે આપણે પ્રકરણ 5 ના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરતા હતા. આજે ભાગ નંબર 4. તો એનો દાખલો પ્રશ્ન નંબર 5.13 તમારે પેજ નંબર 514 પેજ નંબર 154 ઉપર આ દાખલો કે આ પ્રશ્ન આપેલો છે કે 1.4 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિત્રો, આપણને આપેલી માહિતી કઈ? તો આપેલી માહિતી 1.4 ગ્રામ નાઇટ્રોજન વાયુ. આપણને આટલી જ માહિતી મિત્રો આપેલી છે અને એની પરથી શોધવાનું શું છે તો કે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા આપણે શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જ્યારે સંખ્યા ગણવાની હોય કોઈ પણ પદાર્થમાં ત્યારે આપણે એવોગેડ્રો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. એવોગેડ્રો સિદ્ધાંત અનુસાર કોઈ પણ પદાર્થની સંખ્યા શોધવા માટે સંખ્યા બરાબર x ગુણાકારમાં સ્મોલ n x ગુણાકારમાં na. મિત્રો, x શું છે? તો માગેલ ઘટક કણની સંખ્યા. અહીં માગેલ ઘટક કણ કયો છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો n2 માં ઇલેક્ટ્રોન કેટલા? તો n2 માં ઇલેક્ટ્રોન કેટલા? તો એ નાઇટ્રોજનનો જે પરમાણુ ક્રમાંક Z કેટલા છે? 7. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 7 ગુણ્યા 2 14 ઇલેક્ટ્રોન. તેથી મિત્રો x બરાબર 14. આમ x ની કિંમત આપણે આપેલ પદાર્થમાં જે ઘટક કણની સંખ્યા શોધવાની હોય તેની સંખ્યા થઈ એટલે x બરાબર 14 થાય. હવે n એટલે શું? n એટલે મોલ અને મોલ એટલે વજન ભાગાકારમાં અણુભાર. વજન ભાગાકારમાં અણુભાર. આપણને નાઇટ્રોજન વાયુનું વજન આપ્યું છે તો અણુભાર કેટલો? તો n2 નો અણુભાર 2 ગુણ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર. નાઇટ્રોજનનો જે પરમાણુ ભાર છે એ કેટલો છે? 14. એટલે 14 × 28 ગ્રામ પ્રતિ મોલ થશે. અને આવા દાખલા આપણે પ્રકરણ 1 માં શીખી ગયા છે. પ્રકરણ 1 ના દાખલાનું રિવિઝન છે તેવું પણ કહી શકીએ આપણે. એટલે વજન આપણને આપ્યું છે 1.4, અણુભાર તમને આપી દીધો છે 28. હવે Na એટલે શું? મિત્રો, Na એટલે એવોગેડ્રો અંક. અને એવોગેડ્રો અંકની કિંમત ખબર છે 6.022 ગુણ્યા 10⁻23. તેથી આપણે આ બધી જ કિંમતો આ સમીકરણમાં મૂકી દેવામાં આવે તો સરળતાથી આપણને એનો ઉકેલ પ્રાપ્ત થઈ શકે. તેથી માગેલ ઇલેક્ટ્રોનની સંખ્યા x બરાબર કેટલા મૂકવાના? તો x બરાબર તમારે 14 મૂકવાના. n બરાબર કેટલા મૂકવાના? તો n બરાબર એવોગેડ્રો અંક જેટલા, સોરી મારી ભૂલ છે, n બરાબર વજન ભાગ્યા અણુભાર જેટલી. અને Ne એટલે એવોગેડ્રો અંક. અહીંયા 2 તો 0.7 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23 આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. બીજો જવાબ પણ આપણે લઈ શકીએ
6.7 ગુણાકારમાં na. મિત્રો આ પણ જવાબ તમને નીટ અને જી ની અંદર મિત્રો આ જવાબ આપેલો હતો. આ ઉપરાંત આ જવાબ પણ લઈ શકીએ, બંનેનો ગુણાકાર પણ આપણે મિત્રો લઈ શકીએ. તો બંનેના ગુણાકારનું જે મૂલ્ય છે એ 7 14 ને 15 અને 6 ચોક 24. મિત્રો 7 ચોક 28 મારી ભૂલ 154 ગુણાકારમાં 10 કેટલા આવશે તો કે 23 આવશે ઇલેક્ટ્રોન. કેટલા દશાંશ છે 1 2 3 ને 4 1 2 3 ને 4. એટલે આ ત્રણમાંથી ગમે તે જવાબ તમને એમસીક્યુ કે નીટમાં પૂછી શકે મિત્રો. એટલે દાખલો અગત્યનો હતો. હવે આપણે આગળ એક્ઝામ્પલ ચર્ચા કરીએ 5.14. તો મિત્રો 5.14 ની એક સેકન્ડમાં ઘઉંના 10 દાણા જો વહેંચવામાં આવે તો એવોગેડ્રો અંક જેટલા દાણા વહેંચતા કેટલો સમય લાગે? મિત્રો બિલકુલ સહેલો દાખલો છે અને સરળતાથી આપણે ગણી શકીએ કે 10 દાણા વહેંચવામાં લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ કેટલો કીધો છે આપણને? લાગતો સમય 1 સેકન્ડ કીધો છે. તો પછી એવોગેડ્રો અંક કેટલા? અને એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણાકારમાં 10 દાણા વહેંચવામાં કેટલો સમય લાગે? બિલકુલ સરળ રાશિ છે. તેથી લાગતો સમય 6.022 ગુણાકારમાં 10 ભાગાકારમાં 10 ઘાતાંક નું સાદું રૂપ આપી દો 10 આટલા સેકન્ડ થાય. મિત્રો આટલા સેકન્ડમાં આપણે એટલા દાણા વહેંચી શકીએ. પરંતુ સેકન્ડને વિવિધ એકમોમાં રૂપાંતર કરી શકાય. મિત્રો 6.022 ગુણાકારમાં 10 એને જો 60 વડે ભાગો તો પછી એ મિનિટમાં જવાબ આવશે. કારણ કે 1 સેકન્ડમાં આટલા તો 60 સેકન્ડમાં કેટલા? 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. મિત્રો આ બધા રૂપાંતરો તો તમને ખબર છે. 6.022 ગુણાકારમાં 10 ભાગાકારમાં 60 ગુણ્યા 60 કરો તો મિત્રો આવી જશે કલાકમાં જવાબ. તો આમ આપણને કલાકમાં પણ જવાબ મળી શકે. 6.022 ગુણાકારમાં 10 આ કલાક થયા. પણ દિવસ જો ગણવા હોય તો એક દિવસમાં આપણે 24 કલાક ગણીએ છીએ. 24 વડે ભાગવા પડે તો કલાક વડે થઈ જાય. જો આપણે વર્ષમાં લેવા હોય તો 60 ગુણાકારમાં 60 24 દિવસો. પણ એક વર્ષના દિવસો કેટલા? તો 365. તો 365 તો આટલા વર્ષ થાય મિત્રો. અને તમે એનું કેલ્ક્યુલેટરની મદદથી જો ગણતરી કરો તો 1.00957 વર્ષ થાય. અને પછી ઘાત તો ખરી ગુણાકારમાં 10 આટલા વર્ષ થાય.
અને આ રીતે પણ લખી શકાય, ઘાત દૂર કરવી હોય તો 909570 મિત્રો વર્ષમાં પૂછે તો પણ તમે આ રીતે સરળતાથી જવાબ ગણી શકો. એટલે બિલકુલ દાખલો સરળ હતો. 83 તમને આવડવી જોઈએ તો તમે સરળતાથી આનો ઉકેલ શોધી શકો મિત્રો. ઓકે, હવે આપણે જોઈએ 5.15. 5.15 મિત્રો, તો 5.15 8 ગ્રામ ડાયનાઇટ્રોજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 DMQ વાળા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ શોધવાનું છે. R નું મૂલ્ય આપણને આપી દીધું છે મિત્રો. તો આપણને એક પાત્ર જે છે આ વાયુ પાત્ર છે અને વાયુ પાત્રમાં 8 ગ્રામ ઓક્સિજન છે, 4 ગ્રામ હાઇડ્રોજન છે. જે કદ છે પાત્રનું કદ એ 1 DMQ વાળું પાત્રનું કદ છે અને તાપમાન આપણને આપી દીધું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. પરંતુ તાપમાનને હંમેશા કેલ્વિનમાં રૂપાંતર કરી દેવાનું, તો 300 કેલ્વિન તાપમાન થશે. તો પછી આપણે શોધવાનું છે કુલ દબાણ કેટલું. ડાલ્ટનના નિયમ અનુસાર આ બંને વાયુ વચ્ચે આંતર પ્રક્રિયા કે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. તેથી કુલ દબાણ આપણે શોધવું હોય તો બંને ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થશે મિત્રો. બંને ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. હવે દબાણ શોધવું હોય તો દબાણનું જે સૂત્ર છે P બરાબર nRT ભાગાકારમાં V. આમ આપણે P ઓક્સિજનનું આપણે દબાણ શોધવું છે, પરંતુ આપણને વજન આપેલું છે, તેથી વજનવાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે WRT/mv મિત્રો. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવો પડે, અથવા તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય. તો P of O2 કેટલું વજન આપ્યું છે તો મિત્રો 8 ગ્રામ આપ્યું છે. એનો અણુભાર કેટલો? ઓક્સિજનનો અણુભાર 32 RT/V. આપણે હાલ પૂરતું RT/V નું મૂલ્ય મૂકતા નથી, તો શું થશે? 0.5 થશે, 0.25 RT/V થશે. હવે P of H2 કેટલું વજન આપ્યું છે તો કે 4 ગ્રામ ભાગાકારમાં એનો અણુભાર કેટલો તો 2 RT/V. એટલે અહીંયા વજનની કિંમત મૂકી દઈએ 4, એટલે 2 RT/V થશે મિત્રો. હવે P કુલ બરાબર આમાં કિંમત મૂકી દઈએ PO2 બરાબર 0.25 RT/V. આની અંદર આ તમામ કિંમતો આપણે મૂકી દઈએ આ સૂત્રમાં, વત્તા H2 માટે નું દબાણ પણ આપણે શોધ્યું 2.0 RT/V. મિત્રો RT/V સામાન્ય નીકળશે 2.25. હવે આપણે કુલ દબાણ શોધવું છે, તો હવે આપણે R ની કિંમત પણ મૂકી દઈશું મિત્રો કુલ દબાણ શોધવા માટે. દાખલામાં R ની કિંમત તમને આપી દીધી છે 0.083. તાપમાન આપણે 300 કેલ્વિન
અને કદ મિત્રો 1 મિલીલીટર અથવા 1 DMQ આપણે મૂકી શકીએ. હવે આનો સીધો જવાબ તમને આવડે કેલ્ક્યુલેટરની મદદથી 56.035 અને દબાણનો એકમ જે છે એ વાતાવરણ છે. વાતાવરણ ન લેવો હોય તો 12 શબ્દો પણ મિત્ર પૂછી શકે અથવા લખી શકાય. તો આમ પાત્રમાં રહેલા વાયુનું કુલ દબાણ 56.035 જેટલું આવશે મિત્રો. બિલકુલ સરળ દાખલા છે, બહુ અઘરા દાખલા છે નહીં. હવે 5.16 મિત્રો 5.16 એટલો દાખલો લાંબો છે કે તમને પરીક્ષામાં નહીં પૂછે અથવા તો જીનીટમાં પણ તમને પૂછી શકે નહીં. એટલે 5.16 આપણે ધ્યાનમાં લેતા નથી મિત્રો. પરંતુ આપણે 5.17 નો દાખલો ધ્યાનમાં લઈશું. 5.17 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વાયુ વડે રોકાયેલું કદ ગણવાનું છે. મિત્રો આપણને આપેલી માહિતી કઈ છે? તો આપેલી માહિતી પહેલા તો લખી નાખવાની. તો સૌપ્રથમ આપેલી માહિતીમાં તાપમાન આપી દીધું છે 31.1 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ હંમેશા આપણે એને કેલ્વિનમાં રૂપાંતર કરવા માટે 273 આપણે ઉમેરી દઈએ છીએ. એટલે 304.1 કેલ્વિન જેટલું થશે. હવે દબાણ આપી દીધું છે 1 બાર. ત્યાર પછી વજન. આપણને કોઈ પણ અંકની પાછળનો એકમ કયો છે એ એકમ જો ધ્યાનમાં રાખો તો આપેલી માહિતીમાં કયું મૂલ્ય છે તો આપણે સરળતાથી નક્કી કરી શકીશું. તો મિત્રો 8.8 ગ્રામ કીધું છે અને 8.8 ગ્રામ એ CO2 નું વજન છે. હવે શોધવાનું શું છે મિત્રો? તો કદ શોધવાનું છે. તો પછી આને તાકાતનું સૂત્ર કયું આવશે? PV બરાબર WRT/m. કદ શોધવું છે તો V ને કરતા બનાવો. WRT/MP. W ની કિંમત કેટલી છે? તો કે 8.8. R ની કિંમત કેટલી મૂકવાની કીધી છે મિત્રો? તો R ની કિંમત તમને કીધું છે 0.083. R ની કિંમત. હવે T કેટલો? તો 304.1. હવે એનું અણુભાર કેટલો? તો કે 44. મિત્રો કદ દબાણ કેટલું? તો કે 1 બાર. સરળતાથી જવાબ આવે એટલે 5.048 લીટર જવાબ આવશે મિત્રો. આમ આપેલી માહિતી એકત્રિત કરો અને એના આધારે જરૂરી સૂત્ર કયું છે એ જરૂરી સૂત્ર તમે યાદ રાખો કે લખો અને એમાં શોધવાની કિંમતને કરતા બનાવી દો. બાકીની કિંમતો તમે મૂકી દો અને કેલ્ક્યુલેટરની મદદથી તમે સરળતાથી ગણતરી કરી શકો મિત્રો. એટલે સરળ દાખલા છે, બહુ અઘરા દાખલા નથી. હવે 5.18 નો દાખલો જોઈએ મિત્રો. 5.18 સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે છે તો વાયુનું મોલર કદ કેટલું થશે? તો વાયુનું મોલર કદ આપણને કેટલું થશે મિત્રો? બરાબર ધ્યાનમાં રાખો, સરળ દાખલો છે. તો આપેલી માહિતી કે સમાન દબાણ મિત્રો, સમાન દબાણ છે અને સમાન તાપમાન પણ આપી દીધું છે મિત્રો. ના, સમાન તાપમાન નથી, સમાન તાપમાન તો ભિન્ન છે, પરંતુ સમાન કદ રોકે છે મિત્રો. તો કદ પણ સમાન, કદ પણ આપણને મિત્રો સમાન છે.
હવે એક વાયુ માટે અને બીજો કયો વાયુ છે તો H2 વાયુ માટે. એક વાયુ માટે વજન આપી દીધું છે W બરાબર કેટલું આપ્યું છે તો 2.9 ગ્રામ. અને એ જ વાયુ માટે તાપમાન પણ આપ્યું છે. કેટલું તાપમાન આપ્યું છે 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને આપેલું છે. 95 + 273 5 ને 3 800 368 કેલ્વિન તાપમાન થશે મિત્રો. તો પછી એનો અણુભાર કેટલો શોધવાનો છે. હાઇડ્રોજન વાયુ માટે વજન આપી દીધું છે મિત્રો W2 વજન આપી દીધું છે. કેટલું આપ્યું છે 184 ગ્રામ. એ વખતે તાપમાન પણ આપી દીધું છે 17 + 273 એટલે આપણે 290 કેલ્વિન થશે. એનું વજન આપણને ખબર છે હાઇડ્રોજનનું 2 ગ્રામ. હવે આના આધારે આપણે આનો અણુભાર સરળતાથી ગણી શકીએ મિત્રો. અહીંયા આપણને PV બરાબર WRT/m સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આના માટે લઈએ તો P1 V1 W1 M1 RT1. આના માટે જો લેવું હોય તો હાઇડ્રોજન વાયુ માટે લઈએ તો P2 V2 બરાબર W2 RT2/W2. ઓકે, તો આપણે હાઇડ્રોજન વાયુ માટે 2 નંબરનો વાયુ ગણીશું. એક વાયુ માટે 1 નંબર તો W1 T1 M1. પરંતુ મિત્રો આપણને શરત આપી દીધી છે. શું શરત આપી છે? બંનેનું દબાણ અને કદ સમાન છે. તેથી આપણે કહી શકીએ શરત મુજબ P1 V1 બરાબર P2 V2. P1 ની કિંમત આપણે મૂકી દઈએ W1 RT/m1. P2 V2 ની કિંમત મૂકી દઈએ WRT2/m2. R નો લોપ થઈ જશે. બાકીની કિંમત આપણે મૂકી દઈએ. મિત્રો આપણે m1 ને કરતા બનાવીશું કેમ m1 શોધવો છે માટે m1 ને કરતા બનાવીએ એટલે W2 M2. અહીંયા ભાગાકારમાં શું આવશે W2 T2 T1 પણ અહીંયા આવશે મિત્રો. એટલે ધ્યાનમાં રાખો. સાદું રૂપ છે તમને આવડે. M2 અને આ ગુણાકારમાં જશે. આ 1 છે W1 T1 M2 ગુણાકારમાં W2 T2 ભાગાકારમાં. W1 ની કિંમત આપણે મૂકી દઈએ 2.9. M2 ની કિંમત મૂકી દઈએ 2. T1 ની કિંમત મૂકી દઈએ 368. W2 ની કિંમત આપણે મૂકી દઈએ 0.184. T2 ની કિંમત મૂકી દઈએ 290. આમ આપણે તમામ કિંમતો મૂકી દઈએ. કેલ્ક્યુલેટરની મદદથી જો તમે એનો ઉકેલ શોધો તો 40 આવશે અને અણુભારનો એકમ છે ગ્રામ પ્રતિ. મિત્રો દાખલા સરળ છે. આપેલી માહિતી એકઠી કરી લો અને એના આધારે જરૂરી કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે સૂત્ર ધ્યાનમાં રાખો અને શરત મુજબ એ સૂત્રોની તુલના કરો. અજ્ઞાત કિંમત m1 આપણે સરળતાથી શોધી શકીએ મિત્રો. એટલે બિલકુલ સરળ દાખલા છે મિત્રો. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો 5.19મો દાખલો. તો 5.19મા દાખલાની હવે ચર્ચા કરીશું.
ડાયહાઇડ્રોજન ડાયોક્સિજન વાયુનું મિશ્રણ 1 બાર દબાણે ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધો. ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધવાનું છે મિત્રો. તો આપણને કઈ કઈ માહિતી આપી છે એ પહેલા એકત્રિત કરી લઈએ. પરંતુ અહીંયા ડાયહાઇડ્રોજનનું 20% કદ કીધું છે. તો પછી આપણે એક પાત્રમાં 1 બાર દબાણે 2 વાયુ ભરવામાં આવે છે. તો 20% જે છે એ 20% ડાયહાઇડ્રોજન વાયુ છે. આટલા ગ્રામ. તો પછી 80% ગ્રામ કયો વાયુ ભર્યો હશે? ઓક્સિજન વાયુ મિત્રો ભર્યો હશે. એ આપણને સરળતાથી મળી જાય. હવે કુલ ટકા છે એટલે 100 માં લેવું પડે. 1 બાર દબાણે તમને આપી દીધું છે. હવે આંશિક દબાણ શોધવું છે. આંશિક દબાણ આંશિક દબાણ તે તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. આંશિક દબાણ માટે સ્મોલ p, મોલ અંશ માટે x. પરંતુ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો કુલ દબાણ મૂકવું પડે ઇન્ટુ x. મિત્રો, તો આ સૂત્રની મદદથી આપણે કયા વાયુનું શોધવાનું છે? તો ડાયહાઇડ્રોજન વાયુનું વિભાગીય દબાણ આપણે શોધી શકીએ મિત્રો. આ સૂત્રની મદદથી કોઈ પણ ઘટક વાયુનું આંશિક દબાણ આપણે શોધી શકીએ છીએ. તો પછી હવે હાઇડ્રોજનનો મૂળ અંશ શોધવો પડે. અને આપણને મિત્રો ખબર છે કે મૂળ અંશ બરાબર ઘટકના મૂળ ભાગાકારમાં કુલ મૂળ. પહેલા ચેપ્ટરમાં આવતું. તો આપણે સૌપ્રથમ ઘટકના મોલ શોધવા પડે. એટલે H2 વાયુના મોલ N ઓફ હાઇડ્રોજન મોલ બરાબર વજન ભાગાકારમાં અણુભાર. મિત્રો વજન કેટલું છે હાઇડ્રોજનનું? તો 20. અણુભાર 2 એટલે 10 ગ્રામ જવાબ આવશે. તે જ પ્રમાણે O2 વાયુના મોલ મિત્રો વજન આપેલું છે 80 ગ્રામ. મિત્રોનો અણુભાર કેટલો? તો અણુભાર આવશે 32 ગ્રામ. તો અણુ જો તમે ઉકેલ શોધો તો 2.5 આવશે. તેથી કુલ દબાણ તેથી કુલ મોલ NH2 વત્તા આ કોના મોલ આયા? O2 વાયુના NO2. તેથી NO2 is equal to 10 વત્તા 2.5 એટલે થશે 12.5. કુલ મોલ પણ આવી ગયા મિત્રો. સરળતાથી આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે મોલ અંશ શોધીશું. તેથી x of H2 ઘટકના મોલ કેટલા? ઘટક વાયુ તરીકે હાઇડ્રોજન છે એટલે 10. કુલ મોલ કેટલા? તો 12.5. મિત્રો, તો આમ આપણે એનો ઉકેલ શોધી શકીશું. 0.8 કેલ્ક્યુલેટરની મદદથી 0.8. તો હવે આપણે મોલ અંશ શોધ્યા પછી આંશિક દબાણ શોધી શકીશું. PH2 બરાબર P કુલ ગુણાકારમાં x મોલ અંશ. મિત્રો કુલ દબાણ કેટલું આપ્યું છે મિત્રો? એક જ બાર આપ્યું છે એટલે 1. કુલ દબાણ 1 બાર છે. અને મોલ અંશ કેટલા છે? 0.8.
એટલે ઇઝ ઇક્વલ ટુ 0.8 બાર જવાબ આવશે મિત્રો. બરાબર સમજી લો. હવે જો તમને વધારાનો દાખલો, જો તમને P of O2 શોધવાનું પૂછે, P of O2, તો પણ આપણે સરળતાથી શોધી શકીએ મિત્રો. આપણને ખબર છે આંશિક દબાણોનો સરવાળો 1 થાય. દરેક ઘટકના આંશિક દબાણોનો સરવાળો 1 થાય. તેથી P of O2 શોધવું હોય તો P of H2 બાદ કરવું પડે. P of H2 માંથી બાદ કરવું પડે. એટલે 0.8 બાદ કરો, 0.2 બાદ જવાબ આવે. આમ મિત્રો સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. આવડે એવો દાખલો છે મિત્રો. અને આવો દાખલો આપણને અગાઉ પણ ગણી શક્યા છે. મોલ ગણવાના અને મોલ અંશ ગણવાના આટલો જ એક્ઝામ્પલ્સ આ પ્રકરણમાં આવ્યું એમ કહી શકાય. આટલો જે એક્ઝામ્પલ્સ હતો એ પહેલા પ્રકરણનો હતો તેમ પણ આપણે કહી શકીએ. હવે 5 પોઈન્ટ 5.20 મિત્રો SI એકમ શોધવાનો છે. PV સ્ક્વેર T સ્ક્વેર અપોન n નું SI એકમ શોધો. એનો અર્થ એમ થયો બાકીના બધા જ મૂલ્યો આપણે SI એકમમાં જ લેવા પડે. તો જ્યાં P શું આપ્યો છે દબાણો અને એનો SI એકમ પાસ્કલ છે. પછી આવ્યો કદ અને કદનો SI એકમ m3 મીટર ક્યુબ છે. તાપમાનનો છે કેલ્વિન. એનો SI એકમ મિત્રો તમને ખબર જ હશે મોલ. આમ એનો SI એકમ મોલ. કિંમત મૂકી દો તમામે તમામ. P ની કિંમત છે પાસ્કલ એટલે મિત્રો આપણે પાસ્કલ તરીકે મૂકી શકીએ. V નો એકમ છે કદ, T નો એકમ છે કેલ્વિન અને આનો એકમ છે મિત્રો મોલ એટલે મોલ. તો આમ આપણે સરળતાથી ગણી શકીએ. આવું પણ લખી શકાય પાસ્કલ મીટર ક્યુબ કેલ્વિન સ્ક્વેર મોલ ઇન્વર્સ. આમ આપણે આ એકમ પણ લખી શકાય, આ એકમ પણ લખી શકાય મિત્રો. આમ આપણે સરળતાથી આ એકમ નક્કી કરી શકીએ. બાકીની 5.21 મો દાખલો તો નીચું તાપમાન શક્ય નથી એ મેં તમને અગાઉ થિયરીમાં સમજાવી દીધું છે. 5.22 મો દાખલો તમે ક્રાંતિક તાપમાન 5.22 તો નિયમ મેં તમને કીધો છે ક્રાંતિક તાપમાન વધુ. જો ક્રાંતિક તાપમાન વધુ લેવામાં આવે તો બે બાબતો આપણને જોવા મળે. એક આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ. બરાબર ધ્યાનમાં રાખો. આંતર આણ્વીય આકર્ષણ બળ મિત્રો વધુ જોવા મળે. અને બીજું એનું ઉત્કલન બિંદુ વધુ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે. અગાઉ મેં ઉત્કલન બિંદુ ઉપર આધારિત એમ શીખવી દીધા હતા. અહીંયા અંતરાણવીય આકર્ષણ બળને આધારિત તમને આપી દીધું છે. કાર્બન ડાયોક્સાઇડ માટે આપણને અને મિથેન વાયુ માટે
આપણને ક્રાંતિક તાપમાન આપે છે. આનું 31.1 ડિગ્રી સેલ્સિયસ છે. આનું -81.9 ડિગ્રી સેલ્સિયસ છે. આમ જાઓ તો આંતર આણવીય આકર્ષણ બળ ઘટે. આમ જાઓ તો ઉત્કલન બિંદુ પણ ઘટે. એટલે એમસીક્યુ માટે તમારે આ વસ્તુ અવશ્ય ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, ચાલો 5.23 એ પણ થિયરી છે, અગાઉ સમજાવી છે મિત્રો. તો અહીંયા તમને કોયડા પણ આપેલા છે. એ જે કોયડો છે એ પેજ નંબર 142 કોયડો 5.3 અને બીજો પેજ નંબર 143 કોયડો મિત્ર છે 5.4. આ બંને દાખલા તમને હોમવર્ક્સમાં મિત્રો આપું છું, ચોપડીમાં બેઠા ગણેલા છે. અને એની પદ્ધતિઓ આપણે સ્વાધ્યાય ગણ્યું 1.54 પેજ ઉપરના દાખલા ગણ્યા. એમાં આ બધા બે દાખલાના ઉકેલ કઈ રીતે પ્રાપ્ત થાય એ પણ મેં સમજાયા છે. એટલે મિત્રો આ બે કોયડા 5.3 અને 5.4 એ હોમવર્ક્સમાં અવશ્ય ગણશો. ન ફાવે તો મને કહેજો. તો મિત્રો આજે અહીંયા પ્રકરણ 5 એ આપણે સ્વાધ્યાય પણ પૂરો થયો. પ્રકરણ 5 એ પણ સંપૂર્ણ પૂરો થયો, થિયરી પ્લસ દાખલા અથવા સ્વાધ્યાય. આમ આજે આપણે પ્રકરણ 5 સમાપ્ત કરીએ છીએ મિત્રો. તમને મેં અગાઉ પીડીએફમાં પેપર એમસીક્યુના મોકલી આપ્યા છે. જો તમને એ પેપર્સમાં કોઈ પ્રશ્નો ના આવડતા હોય તો મિત્રો મને કહેજો, જેથી કરીને આપણે આ પાટિયા ઉપર એ એમસીક્યુ અગત્યના હોય તો એ બધા જ આપણે સોલ્વ કરીશું. એટલે આજે પ્રકરણ 5 સમાપ્ત થાય છે મિત્રો. એટલે બરાબર તૈયાર કરતું, સરળ ચેપ્ટર હતું. છતાં પણ આમાંથી તમને કોઈ માહિતી ન ખબર પડે તો તમે મને પૂછજો, જેથી કરીને હું તમને સરળતાથી પણ સમજાવી શકું. ઓકે મિત્રો, ધન્યવાદ.